હાલના આધુનિક યુગમાં સાયબર સેફટી સહિત શાળામાં બાળકોની સલામતી અને સુરક્ષા માટે વ્યાપક માર્ગદર્શિકા ઉપર સંવેદનશીલતાના ભાગરૂપે ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ એનસીપીસીઆર દ્વારા સાયબર સેફટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્ય અને એસએમસી, એસએમડીસીના સભ્યો સહિત શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, એનસીપીસીઆરના કોઓર્ડિનેટર ઇરશાદ અહમદ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના તજજ્ઞ વિશ્વજીત યાદવ, એનસીપીસીઆરના તજજ્ઞ સાયકોલોજિસ્ટ યોગિતા ખન્ના, ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ચંદ્રકાંત વસાવાએ ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા, સલામતી અને સાયબર ગુનાઓને લગતા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. એનસીપીસીઆર દ્વારા બાળકોના જે બેઝિક મૂલ્યો અને હકો છે એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય અને બાળકો કેવી રીતે એનો સીધો ફાયદો મેળવી શકે એ હેતુમાં એક સારું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર આવા 5 જેટલા કાર્યશાળાઓ અલગ અલગ જિલ્લાઓમાં થઈ રહી છે. આજે ભરૂચ છે અને કાલે છેલ્લો દિવસ છે વડોદરા ખાતે. શાળાઓની અંદર કાયદાનું જ્ઞાન વધે અને એના દ્વારા બાળકોના વિવિધ જે 10 કે 12 પ્રકારના જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવા અંગેની સમજ કેળવાય, જાગૃતિ કેળવાય, એ હેતુ આજના કાર્યક્રમનો છે. અને આ કાર્યક્રમ દ્વારા અમે બાળકોને શાળામાં એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકે એવું અમારું લક્ષ્ય છે.